અડાજણના રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 5 દેશો સહિત ભારતભરના 94 પતંગબાજોએ ભાગ લીધો છે. સુરતના સાંસદ અને ધારાસભ્યોએ આ મહોત્સવનો શુભારંભ કર્યો હતો. સુરત શહેરની પતંગ પ્રિય જનતા માટે રાજ્ય પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અડાજણ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટ પાસેના પ્લોટ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થયો હતો. મહોત્સવમાં માત્ર વ્યવસાયિક પતંગબાજો જ નહીં, પરંતુ સુરતના સ્થાનિક રમતવીરો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશ વિદેશમાંથી આવેલા પતંગબાજોએ આકાશમાં રંગબેરંગી અને અવનવી આકારની વિશાળ પતંગો ઉડાવી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પતંગ મહોત્સવ દ્વારા સુરતીઓને વિશ્વભરની અનોખી પતંગો અને તેમના કરતબો નિહાળવાની એક વિશેષ તક મળી છે. રિવરફ્રન્ટ વિસ્તારમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો અને પતંગ પ્રેમીઓ હાજર રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સુરત શહેરની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવતો સાબિત થયો છે અને પ્રવાસનને પણ નવી દિશા આપશે, તેમ આયોજનકારોએ જણાવ્યું હતું.